નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પાઠ નંબર 8 છે ચતુષ્કોણ, જેનો સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોવાના છે। માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે। સાબિત કરો કે પેલું છે તે ખૂણા C ને પણ દુભાગે છે। બીજું છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે। અહીં આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું, તેમાં વિકર્ણ AC દોરીશું કારણ કે ખૂણો A ને દુભાગે છે। હવે આપણે જોઈએ, સૌપ્રથમ આપણે પેલું સાબિત કરીએ। AC એ ખૂણા C ને દુભાગે છે। ત્યારબાદ જોઈએ તો કે ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માં, મિત્રો ત્રિકોણ ADC કયો? આ A, આ D અને C, એટલે કે મિત્રો આ ત્રિકોણ છે તેની અંદર, અને ત્રિકોણ ABC એટલે કે આ A, B અને C ત્રિકોણની અંદર। જોઈએ આપણે સૌપ્રથમ કરીશું AC બરાબર AC। આ શું છે? AC સામાન્ય બાજુ છે, એટલે કે સામાન્ય બાજુ છે। ત્યારબાદ જોઈએ તો કે AD બરાબર BC। આ જોઈ શકો છો, આ AD બરાબર BC, AD બરાબર BC શું છે તો કે સામસામેની બાજુ છે, સામસામેની બાજુ છે। હવે ત્રીજું સાબિત કરીએ કે AB બરાબર CD। અહીં આ AB બરાબર CD શું છે તો કે સામસામેની બાજુ છે। જોઈએ આપણે AB બરાબર CD શું છે? સામસામેની બાજુ। હવે આપણે જોઈએ તો કે ત્રિકોણ ADC એકરૂપ થશે ત્રિકોણ ABC। કઈ શરત મુજબ? આ ત્રણેય બાજુ છે એટલે માટે બા શરત મુજબ, બા। હવે આપણે આગળ જોઈએ આપણે ખૂણો DCA બરાબર ખૂણો BCA, કૌંસની અંદર લખીશું CPCT મુજબ। માટે AC એ ખૂણા C ને દુભાગે છે। ઓકે, હવે આપણે બીજું સાબિત કરીએ। શું છે? ABCD સમબાજુ છે એ સાબિત કરવાનું છે। ABCD સમબાજુ છે। આપણે જોઈએ હવે કે ત્રિકોણ ADC માં ખૂણો DAC બરાબર ખૂણો DCA, માટે DC બરાબર AD શું છે? સામસામેના ખૂણાની સામેની બાજુ। ઓકે, હવે આપણે જોઈએ કે ABCD શું થયું તો કે સમાંતર બાજુ થઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો, બાજુ। હવે આપણે જોઈએ તો કે AD બરાબર BC થશે। જોઈએ આપણે કે AD બરાબર BC બરાબર DC બરાબર AB થશે, કારણ કે આપણે આ બંને અને આ બંને કેવા મળ્યા? સમાન મળેલા છે। માટે જોઈએ કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ।
પ્રશ્ન નંબર 4 જોઈએ. લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. સાબિત કરો કે પેલું સાબિત કરવાનું છે ABCD ચોરસ છે. બીજું છે BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. સૌપ્રથમ આપણે એક લંબચોરસ દોરીશું જેનું નામ આપણે આપીશું ABCD આપીશું. તેમાંથી બે વિકર્ણો પસાર કરશું જે વિકર્ણ BD અને AC થશે. હવે આપણે જોઈએ દાખલો નંબર 4. એનું પેલું સાબિત કરીએ. શું છે કે ABCD ચોરસ છે. ચાલો જોઈએ. આપણે જોઈએ ત્રિકોણ ADC માં ત્રિકોણ AD અને C આ ત્રિકોણમાં જોવાનું છે. જોઈએ આપણે ખૂણો DAC બરાબર ખૂણો ACD. કૌંસની અંદર લખીશું AC એ ખૂણા A તેમજ ખૂણા C નું દ્વિભાજક છે. હવે આપણે બીજું જોઈએ. CD બરાબર AD થશે. સમાન ખૂણાની સામેની બાજુ જોઈએ આપણે ખૂણાની સામેની બાજુ છે સામેની બાજુ થશે. હવે ત્યારબાદ આપણે જોઈએ લંબચોરસ ની સામસામેની બાજુ તો કે સમાન હોય છે. લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય તો કે સમાન હોય છે. માટે આપણે જોઈએ AB બરાબર CD થશે અને AD બરાબર BC થશે. પણ આપણે જોઈએ કે CD બરાબર AD હોવાથી ત્યારબાદ જોઈએ આપણે તો કે CD બરાબર AD થશે બરાબર AB બરાબર AC થશે. માટે ABCD એ ચોરસ છે. શું મિત્રો હોય ચોરસમાં ચારે બાજુ કેવી કરવાની હોય તો કે સમાન કરી દો એટલે તે ચતુષ્કોણ છે જે ચોરસ બની જાય છે. બીજું સાબિત કરીએ. હવે આપણે બીજું જોઈએ તો કે BD એ ખૂણા B અને ખૂણા D ને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. હવે જોઈએ ત્રિકોણ BCD માં BC બરાબર AD જોઈએ. ખૂણો CBD બરાબર ખૂણો BDC તો કે સમાન બાજુની સામેના ખૂણા. હવે જોઈએ આપણે ખૂણો ABD બરાબર ખૂણો BDC થશે. BDC યુગ્મકોણ થશે. જોઈએ કે ખૂણો BDC બરાબર ખૂણો શું બનશે તો કે CBD થશે. ઓકે. હવે જોઈએ તો કે ખૂણો CBD બરાબર ખૂણો ADB યુગ્મકોણ થશે. ત્યારબાદ જોઈએ કે ખૂણો CBD બરાબર ખૂણો BDC. માટે જોઈએ આપણે BD એ ખૂણા B અને ખૂણા D ને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. અહીં આપણો ત્રીજો અને ચોથો દાખલો પૂર્ણ થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બાય બાય.